એક પ્રકારની છે ને ટ્રેજેડી છે કે લોકોને બિયોન્ડ રિયાલિટી પર જવું જ નથી, આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવું જ નથી. પણ આ આઉટ ઓફ બોક્સ થિંકિંગ સર કરવા પાછળ અવેરનેસ ઇશ્યુ કરી રહ્યું છે. કારણ કે કોઈ છોકરાઓને મેં જોયા નથી સ્ટુડન્ટને કે ભાઈ સામે ચાલીને કંઈ ઇન્સ્પિરેશન કોઈની પાસે લેતા હોય કે રસ્તા શોધતા હોય, તો એમને રસ્તા શોધવા માટે ક્યાં જવું અને શું કરવું? સૌથી પહેલાં તો છે ને ગાડરિયો પ્રવાહ બંધ કરવો પડશે. ખાસ કરીને હું બાળકોને આ વસ્તુ કહેતો હોય કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ રમત નથી, તમારું કરિયર છે. કરિયર મીન્સ આખી જિંદગી છે આપણી. તો આની અંદર કોઈ બીજો વ્યક્તિ આવીને તમને સજેસ્ટ કરી જાય, બહુ બધા તમને આજુબાજુમાં લોકો મળશે જે ભણ્યા છે કાંઈક અલગ, કામ કંઈક અલગ કરતા હશે, અથવા તો જે ભણ્યા છે એ ફિલ્ડમાં કામ કરે છે તો ઓછી રોજગારીમાં કામ કરતા હશે. મારી એક સ્ટુડન્ટ છે જે અત્યારે આખો સર્વે કરી રહી છે, એની પાસે તો લાઇસન્સ બી આવી ગયું છે. એ એક જ ટેબ્લેટ બનાવે છે જેની અંદર 100 કરતાં વધુ બીમારીઓ કવર થશે. હવે ગવર્મેન્ટ પાસે છે ને એપ્લિકેશન્સ લઈ રહી છે કે આને હું શરૂ કરું, અને હવે ગવર્મેન્ટ છે ને આપશે બી. ગુજરાત ગવર્મેન્ટે એને રેકમેન્ડ બી કરી દીધું છે. વિડીયોગ્રાફી આવે, મતલબ આ ભાઈના હાથે હું શૂટ કરાવું એટલે 1 નંબર જ બનશે. તો મેં કીધું ચાલો આપણે ટ્રાય તો કરીએ, જોઈએ કેવું છે. તો એ ભાઈને મેં ઇન્વાઇટ કર્યા. રિયલી એમણે જે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટની મારી એક રીલ ઉતારી અને હું અનબિલિવેબલ હતું કે આ શું કર્યું છે આ વ્યક્તિ આટલી નાની ઉંમરમાં. અને આજે હું એને ટ્રેક કરું છું કે હમણાં અમારું કોમ્યુનિકેશન થયું તો મને ખબર પડી કે રેડ બુલ એમને સ્પોન્સર કર્યા છે, દુબઈ લઈ ગયા છે ને ત્યાં એમની કંપનીનું બ્રાન્ડિંગ કરાવે છે. શું વાત છે! એટલે લોકો તમારી ઉપર ઢગલો કરી દે છે. એકદમ વાત સાચી છે રાહુલભાઈ. લાયક જ બનવાનું છે, અને લાયક બનવા માટે થોડુંક ઓબ્ઝર્વેશન કરો. આ કાંઈ બહુ મોટી સાયન્સની વસ્તુ નથી. બાળકો એટલે માતા પિતાની આજીવનની અમૂલ્ય મૂડી. આ બાળકોના સ્કૂલિંગ હોય, કોલેજ લાઈફ હોય કે પછી કરિયર સિલેક્શન હોય, આ બધી જ વસ્તુઓ માતા પિતા તેમજ બાળકો માટે એક ગૂંચવણભર્યો પ્રશ્ન છે. તો આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, આપણે આ 3 ફિલ્ડ વિશે જ જાણીએ છીએ. જો કરિયર સિલેક્શન કરવું હશે કે મારા બાળકને આગળ કોઈ એજ્યુકેશન માટે મોકલવો હશે તો આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, બસ આ 3 વસ્તુમાંથી કોઈક સિલેક્ટ કરાવવું પડશે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, શું આ 3 ફિલ્ડ જ છે કે જેમાં તમારા બાળકનું કરિયર બનશે, કે આ સિવાય પણ બીજા ઘણા બધા ઓપ્શન્સ હોય છે? આની સાથે બાળકોમાં એક કોમન સ્ટ્રેસ હોય છે, એક્ઝામ સ્ટ્રેસ કે એક્ઝામનો ફિયર. તો આ પ્રશ્નોના આન્સર માટે આજે મારી સાથે છે મિસ્ટર રાહુલ ડોંડા, જે સુરતના નામચીન સાયકોલોજિસ્ટ છે, 11 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને પોતે ગોલ્ડ મેડાલિસ્ટ છે. વેલકમ રાહુલભાઈ. થેન્ક યુ આકાશભાઈ. તો આજે આપણે વાત કરવાના છીએ બાળકોના કરિયર વિશે અને એક્ઝામ રિલેટેડ ટોપિક વિશે, કે આ કરિયર શબ્દ એટલે શું અને કરિયરની પસંદગી જો મારે કરવી હોય તો હું કઈ રીતે કરું? ખૂબ સરસ ક્વેશ્ચન કર્યો આકાશભાઈ તમે. કરિયર એક છે ને પ્રોસેસ લોકો ગણે છે, કરિયર એક શબ્દ ગણે છે, પણ કરિયર છે ને ખરેખર પ્રોસેસ નથી ને શબ્દ નથી. કરિયર છે ને આખી જિંદગી છે આપણી. ABCD તમે જાણો છો? બિલકુલ. ABCD. આપણું કરિયર છે ને B અને D ની વચ્ચે, એટલે કે B મીન્સ બર્થ અને D મીન્સ ડેથ, એટલે કે બર્થ અને ડેથની વચ્ચે જે આવે છે ને સ્પેસ, એટલે કે C, એને એ કહેવાય કરિયર. એટલે કે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ 10th સ્ટાન્ડર્ડમાં આવીશ, 11થમાં 12થમાં આવીશ કે કોલેજ પછી મારા કરિયરની શરૂઆત થશે, પણ ખરેખર એવું હોતું નથી. આપણે જે દિવસે નર્સરીમાં એડમિશન લીધું અથવા તો જુનિયર KGમાં એડમિશન લીધું તે દિવસે જ આપણા કરિયરની શરૂઆત થઈ જાય છે. એટલે જ માટે એને કહેવામાં આવ્યું છે કે કરિયર ઇઝ બિટવીન બર્થ એન્ડ ડેથ. બરાબર. હવે આમાં મેઇન વસ્તુ એ છે જોવાની કે કરિયર પસંદ કઈ રીતે કરવું લોકોને. તો કરિયર પસંદ કરતી વખતે તો છે ને સૌથી પહેલાં વ્યક્તિએ પોતાની અંદર એ વસ્તુ ચેક કરવાની રહે છે કે પોતાને ઇન્ટરેસ્ટ શેમાં છે, હોબી શેમાં છે અને પેશન શેમાં છે. આ બહુ મોટું મીથ છે, લોકોને આઈડિયા નથી, આ બધું મિક્સ કરીને ચાલે છે. જ્યારે ખરેખર ઇન્ટરેસ્ટ એ અલગ છે, હોબીઝ એ અલગ છે અને પેશન પણ અલગ છે. ત્રણેય વસ્તુ આખી અલગ અલગ છે. ખરેખર રાહુલભાઈ આ 3 વસ્તુ અલગ છે? યસ, અલગ છે ત્રણેય. હું આજ સુધી એવું માનતો હતો કે જે મારો ઇન્ટરેસ્ટ છે એ જ મારી હોબી છે અને મારી હોબી એ જ મારી પેશન છે. હું આ માઇન્ડસેટ સાથે જ ચાલતો હતો. ઓકે. તો શું તમે મને જણાવશો કે આ 3 અલગ કઈ રીતે પડે છે? શ્યોર. જો ઇન્ટરેસ્ટ વસ્તુ છે, હોબીઝ છે, પેશન છે. લોકો અત્યાર સુધી આને એક જ સમજે છે, જ્યારે આ 3 અલગ ડિપાર્ટમેન્ટ છે આખા. ઇન્ટરેસ્ટ કોને કહેવાય? તો આખા દિવસ દરમિયાન કામ કરીને તમે ફ્રેશ થવા માટે જે થોડા ટાઈમની એક્ટિવિટી કરો ને એ તમારો ઇન્ટરેસ્ટ થઈ ગયો.
એટલે કે માની લો કે તમે કામ કરી રહ્યા છો, થોડો ટાઈમ માટે તમારા માઇન્ડને ફ્રેશ કરવું છે, તો તમે પેઇન્ટિંગ કરી લીધું, ઓકે, મ્યુઝિક સાંભળી લીધું, કોઈ મિત્ર જોડે વાત કરી લીધું, અથવા તો કોઈ ફૂડ ખાઈ આવ્યા જઈને. આ શું થયું? ઇન્ટરેસ્ટ થઈ ગયો. ઓકે. હોબીઝ કોને કહેવાય? હોબીઝ એટલે કે શોખ તમારો. શોખ માટે વ્યક્તિ જીવે, ટાઈમ ન કાઢે, જીવે. અને આ એવો શોખ છે જેના માટે દરરોજ વ્યક્તિ વેઇટ કરે કે કેટલા વાગે તે હું આ વસ્તુ કરું. તો શોખની ડેફિનેશન શું રહેશે કે જેના માટે તમે સ્પેશિયલ દિવસમાં ટાઈમ કાઢો, જેના માટે તમે જીવવાનું પસંદ કરો, એ તમારો શોખ છે. ફોર એક્ઝામ્પલ, જીમ કરવું. તો આખા દિવસ દરમિયાન તમારો શોખ છે જીમ કરવાનો, તો આખા દિવસની 24 કલાકમાંથી સ્પેશિયલ તમે 1 કલાક કાઢશો તેના માટે. સેકન્ડ એક્ઝામ્પલ આપું તમને, તો બેડમિન્ટન રમવું કોઈને ગમે છે, તો સ્પેશિયલ અડધી કલાક એના માટે ટાઈમ ફાળવવાના જ છે એ લોકો. બિલકુલ. તો એ એની હોબી થઈ ગઈ. હવે રહી વાત પેશનની, તો પેશનને તમે કઈ રીતે ઓળખો? તો ઇન્ટરેસ્ટ અને હોબી, આ બેનું સમન્વય એટલે કે આ બેનું મિશ્રણ છે ને પેશન બને છે. ઘણા બધા લોકો છે, બાળકો છે, એને પોતાના પેશનને નાનપણથી જ ઓળખી લીધું અને એમાં એને મોટા લેવલે કરિયર બનાવ્યું. ફોર એક્ઝામ્પલ હું તમને આપું તો માર્ક ઝુકરબર્ગ છે. તો એ માર્ક ઝુકરબર્ગ જ્યારે સ્કૂલ લાઈફની અંદર હતા ત્યારે એને સૌથી વધુ છે ને એપ્લિકેશન બનાવવાનો શોખ હતો, એમાં એને સૌથી વધુ ઇન્ટરેસ્ટ હતો. એટલે એને શું કર્યું? પોતાનો ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરી લીધો કે હું એપ્લિકેશન બનાવું છું ને એમાં મને મજા આવે છે. બિલકુલ. બરાબર છે. એટલે સ્કૂલ ટાઈમ પછી સ્પેશિયલ ટાઈમ આપતા તેમને. આ આવી ગયું હોબી. એટલે કે એક ટાઈમ પછી તમે સ્પેશિયલ એના માટે ટાઈમ કાઢશો. તો એ સ્પેશિયલ ટાઈમ કાઢતા હતા એપ્લિકેશન બનાવવા માટે અને એને ફેસમેશ નામની એપ્લિકેશન બનાવી. હવે પેશન ક્યાં કામ કરે છે તમારા ઇન્ટરેસ્ટ ને હોબીની અંદર? હવે એનું પેશન હતું એ તો ફાઇન્ડ આઉટ થઈ ગયું, એપ્લિકેશન બનાવી છે, પણ અહીંયા જ કરિયરની શરૂઆત નહીં થાય અને અહીંયા જ કરિયર સ્ટોપ નહીં થાય. અહીંયા તમારે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ મારું પેશન છે, આ મારી હોબી છે, આ મારું ઇન્ટરેસ્ટ છે, આને હું લોકોના માટે કઈ રીતે યુઝ કરી શકું. એટલે એમને શું કર્યું? સર્વે કર્યો કે હાલની અંદર માર્કેટમાં સૌથી વધુ કયા પ્રોબ્લેમ ચાલે છે, ટ્રેન્ડિંગમાં પ્રોબ્લેમ કયા છે. તમે લોકોના પ્રોબ્લેમ ઉપર કામ કરશો ને એટલે તમારું પેશન બી કામ કરશે, સાથે સાથે તમારે કોઈ પણ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, એ કરિયર પણ તમારું બ્રાઇટ લેવલે જશે. એને શું ફાઇન્ડ આઉટ કર્યું? પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કર્યો કે ધીમે ધીમે દુનિયા છે ને એકબીજાથી ડિસ્કનેક્ટ થતી જાય છે. આજે ઘરમાં કોઈ વ્યક્તિ હારે વાત કરવું હોય, ઘરનો વ્યક્તિ બહાર હોય, વાત કરવું હોય તો ત્યારે તો ISD કોલિંગ ને બધું તો બહુ મોંઘું પડતું હતું. બિલકુલ. એટલે એને શું કર્યું? ફેસમેશ જે એપ્લિકેશન હતી ને એને ફેસબુકમાં કન્વર્ટ કરી નાખી અને એનું પિક્ચર જોજો તમે, કનેક્ટેડ ડોટ, એટલે કે ડોટને કનેક્ટ કરે છે. એટલે કે જે ડિસ્કનેક્ટ દુનિયા થઈ ગઈ હતી ને એને પાછી એક જગ્યાએ કનેક્ટ કરી દીધી. એટલે કે અહીંયા ઇન્ડિયામાં બેઠા બેઠા મારે ઓસ્ટ્રેલિયામાં મારા ભાઈ સાથે વાત કરવી હોય તો હું ચેટ થ્રુ અથવા તો વિડીયો કોલિંગ થ્રુ એના આધારે વાત કરી શકીશ. તો આ થઈ ગયું તમારું ઇન્ટરેસ્ટ, હોબી એન્ડ પેશન. આના આધારે તમે તમારું કરિયરને બ્રાઇટ લેવલે આરામથી તમે ક્રિએટ કરી શકો. ખાલી ફાઇન્ડ આઉટ એ કરવાનું છે કે તમને ઇન્ટરેસ્ટ શેમાં છે, હોબી શેમાં છે તમારી, અને તમારું પેશન શેમાં છે. એના માટે કાંઈ જ નથી, સિમ્પલ એક ઓબ્ઝર્વેશન છે. થોડું સેલ્ફ એનાલિસિસ કરો કે પોતાને રસ શેમાં છે, રુચિ શેમાં છે, કયું કામ કરવાથી વધુ આનંદ આવે છે, કયા એવા કામ છે જેમાં તમે 18 કલાક બી કામ કરી શકો છો, કયું એવું કામ છે જેમાં તમને સેલરી નથી મળતી છતાં ખુશી છે કામ કરવા માટે, કયું એવું કામ છે જેમાં તમને સવારની વેટ રહેશે કે ક્યારે સવાર પડે, કયું એવું કામ છે જેમાં સન્ડે બોલાવ્યો હોય ને તોય પણ તમે આવી શકો આરામથી. આ તમારું કરિયર બનશે. તો આ આટલું ખાલી એનાલિસિસ કરી લો ને કરિયર તમારા માટે ખૂબ જ ઇઝી છે, બહુ ઇઝી રસ્તો છે, કોઈ હાર્ડ નથી. આને બહુ હેડેક બનાવવાની જરૂર નથી. અત્યારે બાળકોએ અને સાથે સાથે માતા પિતાએ આને એક માથાનો દુખાવો ગણી લીધો છે અને બાળકો કરિયરને લઈને એટલા ચિંતિત થઈ ગયા છે કે અત્યારે રોંગ પગલાઓ પણ ઉઠાવી રહ્યા છે એક નાનકડા એવા કરિયરના કારણે. જ્યારે કરિયરને ખરેખર લાઇકલી લેવાની જરૂર છે, એમાં ખાલી થોડાક સેલ્ફ ઓબ્ઝર્વેશનની જ જરૂર છે. આનાથી વિશેષ બીજું કાંઈ જ નથી. તમે ખુદને ઓળખી ગયા ને તમે કરિયરને આરામથી ઓળખી જશો. બસ આટલું જ ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે. તમે જે એક્ઝામ્પલ આપ્યું એના પરથી મને એક વાત યાદ આવી કે માર્ક ઝુકરબર્ગ સક્સેસ છે એનું કારણ તો એ જ થયું ને કે એને એની ઇન્ટરેસ્ટ, હોબી અને પેશન મળી ગઈ એટલે એ દિલથી કામ કરે છે અને જો કોઈ કામ દિલથી કરવામાં આવે તો સક્સેસફુલ થવાના જ છીએ. ઓબ્વિયસલી થવાના છે. તો રાહુલભાઈ તમે હમણાં જે વાત કરી તો એ એક્ઝામ્પલથી મને ક્લિક થાય છે કે પછી માર્ક ઝુકરબર્ગ હોય, ગૂગલના ઓનર હોય કે પછી રિલાયન્સના, આ બધા જ વ્યક્તિઓ સક્સેસ થયા છે
તો એની પાછળ પણ આપણે ક્યાંક ને ક્યાંક એમની જો બાયોગ્રાફી વાંચી હોય કે બુક્સ વાંચી હશે તો એમાં ક્લિયર થાય છે કે ભાઈ એમને જે ઈચ્છા હતી, એમનો જે શોખ હતો અને એમનું જે પેશન હતું, એમનો સમન્વય કર્યો એટલે જ એ લોકો આજે ટોચ પર છે. ઓબ્વિયસલી રાઈટ. ઓકે, તો આજે મને તમારા થ્રુ એ તો જાણવા મળ્યું કે ચાલો ઇન્ટરેસ્ટ, હોબી અને પેશન આ 3 અલગ વસ્તુઓ છે ને આ જો હું સેલ્ફ એનાલિસિસ કરું તો ડેફિનેટલી હું આગળ ગ્રોથ કરી શકું. બટ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ શું આ 3 જેવા કરિયર ઓપ્શન છે? કારણ કે સાયન્સ ગણું તો સાયન્સ એટલે આઈધર મારે ડૉક્ટર થવું હોય તો જઈશ અથવા એન્જિનિયર થવા. કોમર્સ એટલે તો કે ભાઈ બીકોમ કરવા માટે અથવા તો મેનેજમેન્ટ કોર્સ કરવા માટે કે કાઉન્ટિંગ કરવા માટે. અને આર્ટ્સ એટલે આ સિવાયની જે વધેલી જોબ હશે એ કરવા માટે, જે અત્યારની મારી મેન્ટાલિટી કે નોર્મલ લોકોની મેન્ટાલિટી છે. તો શું કરિયરમાં આટલા જ ઓપ્શન છે કે આની બિયોન્ડ પણ કંઈ છે? નહીં આકાશભાઈ, જો મારે ત્યાં જેટલા બાળકો અને માતા પિતા આવે છે કાઉન્સલિંગ માટે કરિયરના, તો હું એ લોકોને બિયોન્ડ રિયાલિટી ઉપર લઈ જાઉં છું કે માર્કેટમાં આટલું અવેલેબલ છે. લોકો કેટલું જાણે છે? આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, ડિપ્લોમા એન્ડ સર્ટિફિકેટ, આ 5 વસ્તુ જ જાણે છે. જ્યારે આવા 18 ક્લસ્ટર ગ્રુપ છે, 18 ક્લસ્ટર ગ્રુપ છે, 3000 કરતાં વધુ ઓક્યુપેશન છે, લોકોની નજર જ નથી જતી એની ઉપર. 200 કરતાં વધુ ફિલ્ડ અવેલેબલ છે જે લોકોને નથી ખબર. આપણે ઇન્ડિયાની અંદર મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, ખાસ ગુજરાતમાં બધે, કે જે આજુબાજુના લોકો જે જાણતા હોય ને એ જ કરિયર વધુ પસંદ કરવામાં આવે છે. બિલકુલ બરાબર છે. આ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે અને એના આધારે છે ને લોકો આખા રોંગ ડિરેક્શનમાં જતા રહે છે. બાળકો રોંગ ડિરેક્શનમાં કરિયર બનાવી લે છે. તમે મેરેજ સિઝનમાં ગયા છો ત્યાં તમે જોયું હશે કે જ્યાં સૂપનું કાઉન્ટર હોય ને ત્યાં આજુબાજુમાં પાણીપુરીનું કાઉન્ટર રાખી દીધું હોય. એટલે લેડીઝ અને જેન્ટ્સ શું છે સૌથી વધુ ત્યાં જ તૂટી પડવાના છે. જેને ડ્રાયફ્રૂટવાળી વસ્તુ છે ને લાસ્ટમાં પડી છે, જેથી એનો ઉપાડ ઓછો થાય અને સસ્તી વસ્તુમાં લોકો વધુ આમ વેચાયેલા રહે. તો અત્યારે કરિયરમાં બી આ જ વસ્તુ થાય છે. જે પાવરફુલ વસ્તુ છે એની પાછળ પડી છે અને જે સસ્તી વસ્તુને ઇઝીલી અવેલેબલ છે ત્યાં લોકો માખીની જેમ મમણી રહ્યા છે. હું જોઉં છું, ઓબ્ઝર્વ કરું છું મોટા ભાગે. તો આ આપણા ઇન્ડિયાની છે ને ખરેખર એક પ્રકારની છે ને ટ્રેઝેડી છે કે લોકોને બિયોન્ડ રિયાલિટી ઉપર જવું જ નથી, આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવું જ નથી. પણ આ આઉટ ઓફ બોક્સ થિંકિંગ સર કરવા પાછળ અવેરનેસ ઇશ્યુ કરી રહ્યું છે. કારણ કે કોઈ છોકરાઓને મેં જોયા નથી સ્ટુડન્ટને કે ભાઈ સામે ચાલીને કંઈ ઇન્સ્પિરેશન કોઈની પાસે લેતા હોય કે રસ્તા શોધતા હોય, તો એમને રસ્તા શોધવા માટે ક્યાં જવું અને શું કરવું? સૌથી પહેલાં તો છે ને ગાડરિયો પ્રવાહ બંધ કરવો પડશે કે મારી ફ્રેન્ડ આ લઈ રહી છે તો હું પણ આ લઉં, મારો દોસ્ત આ ફિલ્ડમાં જાય છે તો હું પણ જતો રહું, મારો ફ્રેન્ડ વિદેશ જાય છે તો હું પણ ત્યાં જતો રહું. તમને ખબર છે સાહેબ, આપણે ગુજરાત પાસે જ આટલી યુનિવર્સિટીઝ અવેલેબલ છે ને, એટલું જો તમારે ભણવું હોય ને તો ગુજરાતમાં, નહીંતર ગુજરાતની ઇન્ડિયાની બહાર ભણવાનું. કેમ કે ગુજરાત પાસે દરેક પ્રકારના ક્ષેત્રની યુનિવર્સિટી અને કોલેજીસ અવેલેબલ છે. આપણા પાસે કૃષિની 3 યુનિવર્સિટીઓ છે, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, મતલબ કે આવી ટોપ લેવલની યુનિવર્સિટીઓ છે જે આખા ઇન્ડિયાનું સાયબર ડિફેન્સ સેન્ટર હેન્ડલ કરે છે. એટલું જ નહીં, આપણે એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ, ખાસ કરીને હું બાળકોને આ વસ્તુ કહેતો હોય કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ રમત નથી, તમારું કરિયર છે. કરિયર મીન્સ આખી જિંદગી છે આપણી. તો આની અંદર કોઈ બીજો વ્યક્તિ આવીને તમને સજેસ્ટ કરી જાય કે ભાઈ હું સીએ છું, તું સીએ લઈ લે, હું સાયકોલોજીસ્ટ બન્યો, તું પણ સાયકોલોજી લઈ લે. અરે ભાઈ, મારું પોટેન્શિયલ છે કરવાનું એટલે હું સક્સેસ છું એમાં. તું તારું ઓબ્ઝર્વ કર ને, તારું પોટેન્શિયલ છે, તારી સ્કિલ છે, તારી આવડત છે તો તું લે, નહીંતર નહીં લે. અત્યારે સૌથી વધુ શું થાય છે ખબર? પેરેન્ટ્સ પાસે એટલું નોલેજ નથી કે બાળકને કઈ ફિલ્ડમાં મોકલવા જોઈએ અને કઈ ફિલ્ડમાં ન મોકલવા જોઈએ, બરાબર? અને બાળકો પાસે અવેરનેસ નથી. એટલે શું કરે માતા પિતા? કોઈ પણ એવો એક સક્સેસફુલ વ્યક્તિ થયો હોય ફેમિલીમાં, એને લાવે ઘરે અને એ ભાઈ આવીને એને કોઈ પણ સલાહ આપીને જતો રહે. ને બાળકો તો અત્યારે દીવા સ્વપ્નમાં જ રાચે છે, કલ્પનામાં જીવે છે. એટલે શું કરે, એક ઓપ્શન આપ્યો, કાલ આવીને હું ઓપ્શન આપી જાય, સારો લાગશે એટલે તરત ટ્રાન્સફર થઈ જાય કરિયર. તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન આ હાલી રહ્યો છે, જે આખું રોંગ દિશામાં કરિયર બનાવી રહ્યા છે લોકો. સાહેબ, 95% MBA થયેલા લોકો અત્યારે અલગ ફિલ્ડમાં કામ કરે છે. સુરતની અંદર એન્જિનિયરિંગ થયેલા લોકો જીઓના સિમ વેચે છે, ડિલિવરી બોય તરીકે કામ કરે છે. હવે તમે એ જુઓ કે જે ફિલ્ડની અંદર 22 વર્ષ 23 વર્ષ સુધી તમે ભણ્યા છો અને 24મા વર્ષે જ્યારે તમે માર્કેટમાં આવો છો તમે આખી ફિલ્ડ ચેન્જ કરી નાખો, તો તમે 23 વર્ષ આપ્યા શું કામ એની અંદર, જ્યારે ખરેખર તમારે કરિયર કરવું નથી. એમાં બહુ બધા તમને આજુબાજુમાં લોકો મળશે જે ભણ્યા છે કાંઈક અલગ, કામ કંઈક અલગ કરતા હશે, અથવા તો જે ભણ્યા છે એ ફિલ્ડમાં કામ કરે છે તો ઓછી રોજગારીમાં કામ કરતા હશે.
અને પોતે અંદરથી સ્ટ્રેસમાં જીવતા છે. આ શું કામ આવું થાય છે ખબર? કેમ કે વ્યક્તિને એ આઈડિયા નથી હોતો કે મને રસ શેમાં છે, મને ઇન્ટરેસ્ટ એરિયા કયો છે, મારો જુસ્સો કયો છે, પેશન શેમાં કામ કરે છે, અને એના આધારે કરિયર સિલેક્ટ કરી લે છે. સૌથી પહેલાં તો છે ને તમે તમારી પર્સનાલિટીને ઓળખો. આપણો જેવો સ્વભાવ હોય ને, આપણી જેવી પર્સનાલિટી હોય ને, હું એવા પ્રકારનું જ કરિયર પસંદ કરીશ. હવે મારું બોડી જો આવું છે, બરાબર છે, મારો સ્વભાવ મને ખબર છે, હું શાંત વ્યક્તિ છું, વિચારશીલ છું, મને વિચારવું ગમે, બરાબર છે, બીજાને સમજાવવું ગમે. હવે મારો સ્વભાવ આવો છે, પર્સનાલિટી આવી છે, તો હવે હું આર્મીમાં નહીં જાઉં, બિલકુલ હું રેસલિંગમાં નહીં જાઉં. તો ક્લિયર છે કે મારે કેમાં કરિયર બનાવવું જોઈએ? કે ટીચિંગ લાઇન છે, સાયન્ટિસ્ટ લેવલ છે, સાયકોલોજીસ્ટ લેવલ છે, તો હું આ લેવલ ઉપર બનાવી જ્યાં મારે વિચારવાની જરૂર છે ને નાના લોકોને સમજાવવાની જરૂર છે. તો આ જો ઓળખી લે ને વ્યક્તિ કે હું કોણ છું, મારી અંદર કઈ સ્કિલ છે, મારી અંદર કઈ આવડત છે, હું શું કરી શકું છું, શું નથી કરી શકતો, તો કરિયર ખરેખર બેસ્ટ લેવલે બની શકે. અત્યારે સૌથી વધુ મને એ ઓબ્ઝર્વ થાય છે કે અત્યારે છે ને નોલેજવાળું કરિયર લોકો ગોતે છે. ખરેખર નોલેજની જરૂર નથી, એક લેવલ સુધી જરૂર છે, પણ કરિયર નોલેજ બેઝ ઉપર નહીં, રિયલ બેઝ ઉપર બનાવવું જોઈએ, જે એપ્લિકેશન કરી શકો તમે. હવે તમે ગૂગલને કહેશો હાઉ ટુ ડુ બાયપાસ સર્જરી, ગૂગલ પાસે નોલેજ ભરપૂર પડ્યું છે. 150 દેશ કરતાં વધુ લોકોના બાબા છે, ગુરુ છે, આપણે એમ કહીએ, બરાબર છે. તો સૌથી વધુ લાભ એ જાણે છે, તમે જે પ્રશ્ન નાખો એ આન્સર આપી દે છે. તો નોલેજની જરૂર નથી. બાયપાસ સર્જરી ગૂગલ બતાવી દેશે સ્ટેપ બાય સ્ટેપ કેમ કરવી, પણ એની માટે ડૉક્ટરની એપ્લિકેશનને આવડત જોશે. એવી જ રીતે ઇમેજિનેશનવાળું કરિયર નહીં બનાવો, હવાઈ મહેલ નહીં બનાવો, રિયાલિટીવાળું બનાવો. સેકન્ડ વસ્તુ, પેરેન્ટ્સની ફેમિલીની કન્ડિશન જોઈને કરિયર બનાવો. ફ્રેન્ડ સર્કલના ઇન્ફ્લુઅન્સમાં આવીને અથવા તો પાવરફુલ લોકોના ઇન્ફ્લુઅન્સમાં આવીને કાંઈ પણ કરિયર સિલેક્ટ નહીં કરો, જેથી પાછળથી તમારે લોન લેવી પડે અને ઉધારીમાં તમારે ભણવું પડે અને એ તમને ડબલ સ્ટ્રેસ આપશે. તો બેટર છે કે બધી પરિસ્થિતિને તમે એક હારે કેલ્ક્યુલેટ કરો અને પછી કોઈ પણ કરિયર કરો અને 1000 વાર વિચાર કરો અને પછી નિર્ણય લો. આપણને 3 મહિનાનું વેકેશન શું કામ આપવામાં આવે છે ઉનાળું? જેથી તમે આરામથી બેસી શકો 3 મહિના, 2.5 મહિના જે બી વેકેશન મળે છે, આરામથી બેસી શકો. ડેઈલી તમે 5-10 મિનિટ એની ઉપર વિચારો, થિંકિંગ કરો, કોઈક લોકોને પૂછો, તમે કંઈ ઓબ્ઝર્વેશન કરો, સક્સેસફુલ લોકોને મળી આવો અથવા તો બુક્સ રીડ કરો. આ બધી વસ્તુ એનાલિસિસ કરો, આજુબાજુના સર્કમસ્ટેન્સીસ જુઓ તમે કે માહોલ કેવો છે, ટ્રેન્ડમાં છે કે નથી. હવે લોકો છે ને એ નથી જોતા કે હું જે કરિયર સિલેક્ટ કરું ટ્રેન્ડવાળું છે કે નહીં, સારું લાગ્યું કરી નાખ્યું. બિલકુલ એ જો ટ્રેન્ડમાં છો કે નહીં. ટ્રેન્ડમાં મીન્સ કે આવનારા 100-200 વર્ષ સુધી તમે ડિમાન્ડમાં રહેવા જોઈએ. કોરોના આવ્યો, બરાબર છે, હારા ડિગ્રીવાળા ગોલ્ડ મેડાલિસ્ટ લોકો ઘરે બેસી ગયા હતા અને મેડિકલવાળો અને સેનિટાઈઝરવાળો વ્યક્તિ કરોડો છાપી નાખ્યા. કેમ? તો ઓળખો કે આવનારા સમયની અંદર સૌથી વધુ ડિમાન્ડેબલ વસ્તુ કઈ બનવાની છે, અને એ તમને ઓળખાઈ જાય ને તો તમે લાઈફ લોંગ છે ને ભલે થોડું કમાતા હો પણ તમને અંદરથી સ્ટ્રેસ ને ફ્રસ્ટ્રેશન નહીં આપે, તો એ તમારા માટે કામનું છે. તો આ બધું વસ્તુ ધ્યાનમાં રાખીને તમે કરિયર સિલેક્ટ કરજો. રાહુલભાઈ, આ ઇન્ફોર્મેશન તમે જે આપી એનાથી ચોક્કસ છે જો સ્ટુડન્ટ આના પર કામ કરશે તો બેસ્ટ કરિયર ઓપ્શન એ લોકો સિલેક્ટ કરી જ શકશે. તો થોડું મને વધારે સપોર્ટ કરશો કે ગ્લોબલી અત્યારે એવા કયા કરિયર ઓપ્શન છે કે જેના પર સ્ટુડન્ટ કામ કરે, તો અત્યારે એવા કયા કરિયર ઓપ્શન છે જે ગ્લોબલી ટ્રેન્ડમાં છે કે જેના ઉપર સ્ટુડન્ટ વર્ક કરી શકે? ઓકે, ગ્લોબલી કરિયરની વાત કરીએ ને તો તમે ભલે સુરતમાં ભણ્યા હોય પણ તમારે ઇન્ટરનેશનલ લેવલે બી વર્ક કરવું હોય ને તો હવે આવનારા સમયને તમારે પહેલાં ઓળખવો પડે. હવે આવનારો સમય છે ટેકનોલોજીનો, બરાબર છે. હવે ટેકનોલોજીથી જોડાયેલા છે રોબોટ્સ. તો હવે હું પહેલાં રોબોટિક્સ ઉપર વાત કરું તમને. તો રોબોટિક્સ છે ને સૌથી બેસ્ટ કરિયર હવે આવનારા સમયનું બની શકે એમ છે. ફોર એક્ઝામ્પલ આમાં વાત કરું તમને તો થોડા ટાઈમ પહેલાં મોદીજી જાપાન ગયા હતા, એનો લેખ બધાએ વાંચ્યો, પણ સાથે બીજો એક લેખ હતો ને કોઈ નહીં વાંચ્યો. એમાં એના એક મેનેજરે એમ કીધું છે બેંકના કે જાપાનની અંદર એક બેંક છે જેને આખી રોબોટ ચલાવે છે. શું વાત છે! યસ, આખી રોબોટ સિસ્ટમથી બેંક ચાલે છે. હવે રોબોટ બેંકની અંદર આવી ગયા, બરાબર છે, તો હવે બેંકનું કામ ઇઝી કઈ રીતે બની શકે? તો બેંકમાં રોબોટ છે તો રોબોટને ચા કોફી નથી પીવા જવાનું, એને લંચ કરવા નથી જવાનું, રાતે ઘરે નથી જવાનું, એટલે કે 24 કલાક બેંક ચાલશે. હવે અહીંયા આપણે શું થાય કે 4 વાગ્યા સુધી બેંક શરૂ હોય. હવે કોઈ પણ વ્યક્તિને આડા દિવસે કોઈ પણ કામ કરવું હોય વીકેન્ડ સિવાય તો રજા પાડવી પડે કાં તો સ્પેશિયલ ટાઈમ લઈને આવવું પડે.
પણ ત્યાં એ સિસ્ટમ નથી અત્યારે. ત્યાં માણસો જોબ પરથી બિઝનેસ પરથી રિટર્ન આવીને આરામથી તૈયાર થઈને પણ પાછા જઈ શકે છે બેંકમાં, ત્યાં બી એનું કામ થશે. એટલે કે 24 કલાક બેંક ઓપન રહેશે. પ્લસ એ લોકોએ 2014ની અંદર જ ફાઇન્ડ આઉટ કરી લીધું હતું કે સૌથી વધુ હવે આતંકી હુમલા અને એટેકને જેવું થશે ને લૂંટફાટ, તો એ બેંકમાં જ થશે. હવે રોબોટ્સ એ કોઈનો સગો તો થવા જ નથી. હવે એને સિક્યુરિટીની જરૂર પડવાની નથી. એ પોતે જ તે એટલો શક્તિશાળી પાવરફુલ હોય છે. તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે આખું. આ તમે આ ગ્લોબલ કરિયરની વાત કરો છો ને, તો જુઓ તો રોબોટ છે, 24 કલાક બેંક ઓપન રહેશે. પ્લસ એ કોઈ પણ ત્યાં એમ્પ્લોયને સેલરી ચૂકવવાની નહીં આવે, કેમ કે રોબોટ જ કામ કરે છે. ચાર્જિંગ કરો, કામ કરી લો. રોબોટ છે એ પ્રોપરલી બધા ડોક્યુમેન્ટ સ્કેન કરશે. કોઈ પણ ફ્રોડ વ્યક્તિ છે એને લોન નહીં આપે, એ રૂપિયો પણ વધુ નહીં આપે, રૂપિયો વધુ ઓછો પણ નહીં લે. એટલે કે આ લેવલનું આખું રોબો સિસ્ટમથી કામ થઈ રહ્યું છે. આપણે જ ત્યાં ગુજરાતમાં સુરત છે, સુરતનું આપણે જે કિરણ હોસ્પિટલ છે એમાં આ સર્જરી કરવા માટે રોબોટ આવી ગયા છે. બિલકુલ. હવે હું એ વાત કરું તો ઘરની અંદર નાના નાના રોબોટ આવી ગયા છે. તમે એમાં સિસ્ટમ સેટ કરો 4 વાગ્યાની કે 5 વાગ્યાની, તમે ઉઠો ત્યાં તમારું ઘર ક્લીન થઈ જાય. આપણા કિચનમાં રોબોટ આવી ગયા છે, રોટલી બનાવવાના મશીન આવી ગયા છે. તમારે લોટ નાખો, તેલ નાખો, મીઠું નાખો, પાણી નાખો એટલે રોટલી તૈયાર. રોબોટ કિચનમાં આવી ગયા છે. કે ગ્લોબલ ટ્રેન્ડિંગમાં અત્યારે રોબોટ ચાલી રહ્યા છે. મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમે મોબાઈલ ખોલો તો મોબાઈલની અંદર હોમ લખો, HO લખો ને ક્યાંક મોબાઈલને ખબર પડી જાય તમારે કોને ફોન કરવાનો છે, એટલે હોમ આવી જાય નામ તરત. વાત સાચી છે. તમારા કરતાં એડવાન્સ અત્યારે મશીન બની ગયા છે. તો આનો જમાનો છે આખો. એમ્બ્રિયોલોજી કરો, બાયોલોજીકલ બેઝ ઉપર આખું લેડીઝ ઉપર હાલે છે. લેડીઝ માટે બહુ કામનું કરિયર છે. ગર્ભનું આખું નિવારણ કરી શકે છે. IVF ઉપર વર્ક કરો. એટલું જ નહીં, કોમર્સ ડિપાર્ટમેન્ટની તમારે વાત કરવી છે તો કોમર્સ ડિપાર્ટમેન્ટની અંદર વેલ્થ મેનેજમેન્ટનું કામ કરો. CS બધા તો છે જ આપણી પાસે ઓલરેડી, બરાબર છે. વેલ્થ મેનેજમેન્ટનું કામ કરો. અત્યારે દરેક વ્યક્તિ પાસે બ્લેક મની પાવરફુલ લેવલે પડ્યું છે. હવે બેંક પાસે જાય તો બેંકવાળા કે અમે તો ટેક્સ લેશું, એટલે ત્યાં જવાય નહીં. પણ એ શું કરે બેંકનો મેનેજર, અમારી પાસે એક વેલ્થ મેનેજર છે, વેલ્થ મેનેજમેન્ટનું જે વર્ક કરે છે વેલ્થ મેનેજર છે, તમે એમની પાસે જાઓ, એ તમને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપશે, SIP આપશે. તમારું જેટલું બ્લેક મની છે ને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સેટ કરી દેશે. તો આવા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આવી ગયા તો વેલ્થ મેનેજમેન્ટ તમે ભણો. હવે તમે જોઈ રહ્યા છો આજુબાજુની અંદર તો માર્કેટિંગનો ટાઈમ થઈ ગયો છે. બધી વસ્તુ છે એ ઇન્ટરનેટ ઉપર જતી રહી છે. તો તમે આખું ગ્રાફિક્સનું ભણો, ગ્રાફિકનો કોર્સ કરો સ્પેશિયલી. આરામથી તમે મહિને 50,000 લાખ રૂપિયા કમાઈ શકો છો. અત્યારે લોકો એમ કહી રહ્યા છે કે બેરોજગારી વધી રહી છે. ખરેખર તમારી દ્રષ્ટિ લેવલ નથી જાતી. તમે જોવો અત્યારે રોજગારી પડી છે ભરપૂર માત્રામાં. લોકો લઈ નથી શકતા, લોકોને આપવું જ છે. યોગ્ય વ્યક્તિ નથી મળતો એને. હવે મારે સિમ્પલ છે, મારા ક્લિનિકનું મારે માર્કેટિંગ કરાવવું હોય તો મારે 2 વ્યક્તિ હાયર કરવા પડશે. એક વિડીયોગ્રાફર કરવો પડશે, એક એડિટિંગવાળો કરવો પડશે, અને 3rd વ્યક્તિ સોશિયલ મીડિયા માર્કેટિંગ કરે એવો. તો 3 વ્યક્તિની રોજગારી હું જ આપી દઉં છું ત્યાં. બિલકુલ. બરાબર છે. તો નજર ફેરવો તમે ખાલી. આર્ટ્સની અંદર વાત કરીએ તો લોકો આર્ટ્સને એમ કહે છે કે ભાઈ આ તો માં શું છે, પેઇન્ટિંગ કરાવશે, ખેલકૂદ કરાવશે, આર્ટ્સમાં કંઈ બીજું હોતું નથી. હું પોતે આર્ટ્સ ભણ્યો છું. આર્ટ્સમાં મેં 11-12 કર્યું છે, કોલેજ 3 વર્ષ કર્યા છે. હું આર્ટ્સ જ ભણ્યો છું. માસ્ટર ડિગ્રી મેં સાયન્સમાં લીધી છે. તો તમે આમાં જો ફોરેન લેંગ્વેજીસ છે, આર્ટ્સનો સબ્જેક્ટ છે આખો. અત્યારે સુરતની વાત કરું તમને તો સુરતની અંદર સૌથી વધુ ક્રેઝ છે અત્યારે વિદેશ ભણવા જવાનો. હવે જર્મની જાય છે તો ત્યાં જઈને બાળકો સ્પેશિયલ ક્લાસ લે છે, જર્મની શીખે છે. સુરતની અંદર 3 લોકો જર્મની શીખવાડે છે 70 લાખની વસ્તીમાં. વિચારો તમે. અને એ લોકો જ્યારે ત્યાંથી મોકલે છે જર્મનથી, એ મહિના 2 મહિના માટે આવે છે, પણ 2 મહિનામાં તો લેંગ્વેજ શીખવાની નથી, એમાં તો પ્રેક્ટિસ જોઈએ. તો એક વ્યક્તિ છે કતાર ગામની અંદર જે ચાઇના શીખવાડે છે, ચાઇનીઝ લેંગ્વેજ શીખવાડે, આખું ચાઇનાનું આખું માળખું શીખવાડે છે. તો તમે વિચાર કરો, અહીંથી જે બી બિઝનેસમેન છે એ ચાઇના જાય છે તો એને વ્યક્તિને હારે લઈને જાય છે ટ્રાન્સલેશન કરો, કેમ કે અહીંયા લોકલ લેંગ્વેજ હાલે છે, ત્યાં બીજી લેંગ્વેજ હાલતી નથી. તો આ આખું ટ્રેન્ડિંગ છે. હ્યુમન સાયકોલોજી ભણો. આપણે સાયન્સમાં જાણીએ છીએ 3 બ્રાન્ચીસ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. સાયકોલોજીની સાહેબ 67 બ્રાન્ચીસ છે. તમે ગમે એટલી સ્ટડી કરો પૂરું થવાનું જ નથી કોઈ પણ સંજોગે. તો આ બહુ બધા કરિયર ઓપ્શન્સ અવેલેબલ છે, પણ લોકોને નજર નથી જતી આની ઉપર, કે લોકો સિલેક્ટેડ વસ્તુ સિલેક્ટ કરે છે આખી. કે ફોર એક્ઝામ્પલ માની લો કે કોમર્સ લીધું તો BCom, BBA, MBA, બસ આવી વસ્તુ કરે, BCA બધું. આર્ટ્સ લીધું તો આર્ટ્સની અંદર સોશિયોલોજી કે ઇકોનોમિક્સ ને એવું ભણી લે છે ખાલી.
અને સાયન્સ લીધું તો MBBS ને એ બધી વસ્તુ. MBBS કરતાં સૌથી વધુ ટ્રેન્ડમાં ચાલ્યું જતું હોય તો એમ્બ્રિયોલોજી હાલે છે, IVF હાલે છે. વર્લ્ડના ટોપ 10માં MBBSનું નામ નથી, પણ ફિઝિયોથેરાપીનું નામ છે. કેમ કે હવે આવનારો સમય મણકાનો છે, બધાને કમરના અને સાંધાના દુખાવા છે, ફિઝિયોલોજિસ્ટનો આરામથી હાલે છે અત્યારે. તો હવે એ સમય જતો રહ્યો છે કે તમે એક કરિયર ઉપર જુઓ. હવે સરકાર પણ એકસાથે 2 ડિગ્રીની અનુમતિ આપે છે, એકસાથે તમે 2 ડિગ્રી કરી શકો આરામથી. તો આખું આ વસ્તુ ફાર્મસીનો અત્યારે કેટલો મોટો યુગ આવ્યો છે. કોરોના પછી લોકોને ખબર પડી ગઈ મેડિકલ વસ્તુ શું છે. અને અત્યારે 70 કરતાં વધુ પ્રકારની પેરાસિટામોલ હાલે છે માર્કેટની અંદર. મારી એક સ્ટુડન્ટ છે જે અત્યારે આખો સર્વે કરી રહી છે, એની પાસે તો લાઇસન્સ બી આવી ગયું છે. એ એક જ ટેબ્લેટ બનાવે છે જેની અંદર 100 કરતાં વધુ બીમારીઓ કવર થશે. હવે ગવર્મેન્ટ પાસે છે ને એપ્લિકેશન્સ લઈ રહી છે કે આને હું શરૂ કરું, અને હવે ગવર્મેન્ટ છે ને આપશે બી. ગુજરાત ગવર્મેન્ટે એને રેકમેન્ડ બી કરી દીધું છે. તો એક ટેબ્લેટથી 70 પેઢીનું કાઢી લેશે. ઓહો. અત્યારે બેંગ્લોરની અંદર એક સોફ્ટવેર હાલે છે કે બાળકોની અંદર એ સોફ્ટવેર લગાવી દેવામાં આવે શર્ટમાં ગમે ત્યાં એના કોઈ પણ એવા અંગ ઉપર, જેથી માતા પિતાની ટેન્શન ન રહે કે મારું બાળક કિડનેપ થશે કે નહીં થાય. હવે બાળક સ્કૂલની બસમાં એન્ટર થાય છે ને માતાને મેસેજ આવે છે, ચાઇલ્ડ એન્ટર ઇન સ્કૂલ, સ્કૂલ બસ. હાથ ઊંચો કરે છે, વાતો કરે છે, બાળકને કમ્પ્લીટ ટ્રેક કરી શકે. અને એ માતા પિતાને જ ખબર હશે કે એ સોફ્ટવેર ક્યાં છે, જેથી બાળક કિડનેપ થાય તો પણ એના માટે ઇઝીલી થઈ જશે બધી વસ્તુ. તો આખું તમે ચેક કરો. ફૂડ બિઝનેસ જુઓ તમે. અત્યારે તો ભાઈ આપણે ખબર છે સુરતના લોકો તો ખાવાના શોખીન છે. હા, ગમે એ લારી નાખો તમારું સક્સેસ હશે. આમાં પ્રોબ્લેમ શું થાય છે ખબર આકાશભાઈ? બાળકો અત્યારે છે ને સૌથી વધુ ટેન્શનમાં શું કામ છે ખબર? કેમ કે મોટી ડિગ્રી લઈ લીધી, હા મોટું કામ મળતું નથી, નાનું કામ એ લોકો એક્સેપ્ટ નથી કરી શકતા, અને વચ્ચેનું કામ થતું નથી, ઓછા પગારમાં કામ નથી કરી શકતા, એટલે ટેન્શન વધુ આવે છે. આ રીઝન છે આખું કે ગ્લોબલ કરિયરની અંદર છે ને જોતા નથી અને સીમિત વસ્તુમાં જોઈને કરિયર બનાવી લીધું છે. તો તમે જે વાત કરી એ પ્રમાણે હું એક એક્ઝામ્પલ શેર કરવા માંગીશ રાહુલભાઈ. આજથી 2 વર્ષ પહેલાં મારે ત્યાં એક ભાઈને વિડીયોગ્રાફી માટે મેં બોલાવ્યો. એ ભાઈ એટલે કોલેજ સ્ટુડન્ટ જ હતો, પણ મેં વાયા એમના વખાણ સાંભળેલા કે ભાઈ આ ભાઈના હાથમાં વિડીયોગ્રાફી આવે, મતલબ આ ભાઈના હાથે હું શૂટ કરાવું એટલે 1 નંબર જ બનશે. તો મેં કીધું ચાલો આપણે ટ્રાય તો કરીએ, જોઈએ કેવું છે. તો એ ભાઈને મેં ઇન્વાઇટ કર્યા. રિયલી એમણે જે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટની મારી એક રીલ ઉતારી અને હું અનબિલિવેબલ હતું કે આ શું કર્યું છે આ વ્યક્તિ આટલી નાની ઉંમરમાં. અને આજે હું એને ટ્રેક કરું છું કે હમણાં અમારું કોમ્યુનિકેશન થયું તો મને ખબર પડી કે રેડ બુલ એમને સ્પોન્સર કર્યા છે, દુબઈ લઈ ગયા છે ને ત્યાં એમની કંપનીનું બ્રાન્ડિંગ કરાવે છે. શું વાત છે! એટલે આ તમે કીધું એમ જ છે કે એને એનો ઇન્ટરેસ્ટ ખબર હતો, એની પેશન ખબર હતી કે ભાઈ વિડીયોગ્રાફી જ મારી પેશન છે. એટલે એણે ભણતરની સાથે ઓલરેડી એણે કામ ચાલુ કરી દીધું હતું અને આજે આ લેવલ પર છે. શું વાત છે! આને લઈને આપણે 3 ઇડિયટ મૂવી પણ તો આવ્યું છે કે તમારે પેશન ઉપર કઈ રીતે વર્ક કરવું, કઈ રીતે ઓળખવું. તો આમાં કેવું છે આકાશભાઈ, તમે ખાલી લાયક બનો ને એટલે લોકો તમારી ઉપર ઢગલો કરી દે છે. એકદમ વાત સાચી છે રાહુલભાઈ. લાયક જ બનવાનું છે. અને લાયક બનવા માટે થોડુંક ઓબ્ઝર્વેશન કરો. આ કાંઈ બહુ મોટી સાયન્સ વસ્તુ નથી. ગૂગલ ઉપર આખા દિવસ દરમિયાન તમે ન કરવાનું કેટલું સર્ચ કરતા હો, તો 5 મિનિટ બેસીને આ બી સર્ચ કરી જુઓ ને કે મારા માટે કયા ઓપ્શન અવેલેબલ છે. પણ અત્યારે નહીં, ઇન્ટરેસ્ટ એમાં છે રીલ્સમાં, ન જોવાની બધી વસ્તુમાં, ન વાતો કરવાની, બધા ગપાટા મારવામાં. એક વખત ખાલી 10 મિનિટ માટે સિરિયસ લેવલે જો બેસી ગયો ને કોઈ વ્યક્તિ ખાલી ગૂગલ ઉપર કે ગમે ત્યાં, કે કોઈ સક્સેસફુલ વ્યક્તિ પાસે બી, અથવા તો કોઈ સારી બુક ગોતીને કે ભાઈ મારે કઈ રીતે બનવું જોઈએ, કઈ રીતે કરિયર બનાવવું, તો બહુ બધા આઈડિયા આવી શકે એમ છે. અને ખાલી થોડું થિંકિંગ કરવાનું છે બસ. બાકી આજુબાજુમાં બહુ બધી વસ્તુ છે. બિલકુલ રાહુલભાઈ, આ એક વસ્તુ તો આપણે જોઈએ કે ચાલો કરિયરમાં આટલા બધા ઓપ્શન્સ છે, ગ્લોબલી પણ ઘણી બધા વસ્તુઓ છે જે આપણે કરી શકીએ, પણ ત્યાં સુધી પહોંચવા માટેનો એક ફેઝ આવે છે અને એ છે એક્ઝામ. યસ. જે લોકોને અણગમતી વસ્તુ કહી શકાય. જેવું એક્ઝામનું નામ સ્ટાર્ટ થાય એટલે સ્ટુડન્ટ તો સ્ટ્રેસમાં આવી જ જાય, પણ ખબર નહીં મા બાપ પણ એના સ્ટ્રેસમાં આવી જતા હોય છે. મને એ ખબર નથી પડતી કે એક્ઝામ સ્ટુડન્ટની છે કે ફેમિલીની છે. આની સાથે તમે એને અલગ રીતે જુઓ તો જેવું એક્ઝામનો એટમોસ્ફિયર ચાલુ થશે કે સિઝન ચાલુ થશે, બાળકોના ફેસ પર ઓવર થિંકિંગ ચાલુ થઈ જશે. મારું શું થશે, કઈ રીતે થશે, સ્ટ્રેસ લેવલ વધી જાય, એન્ઝાયટી વધી જાય છે. ઘણા બાળકો તો ડિપ્રેશન સુધી પહોંચી જતા હોય છે. તો આ બધા વસ્તુઓને આપણે કોરિલેટ કઈ રીતે કરવી, અને એને બીજી રીતે કહું તો એક્ઝામનો આટલો બધો હાવ કે ભાર કેમ છે આપણા સમાજમાં? તમે તો સાહેબ ડિપ્રેશનનું કહો છો, મેં તો સુસાઇડ સુધીના કેસ સોલ્વ કર્યા છે. હા, એ પણ એક છે, કારણ કે ઘણીવાર આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ એવા કિસ્સા કે
બાળકો અને માતા પિતા છે ને આ વસ્તુ એક સમજે કે એ ખાલી એક એક્ઝામ છે, એક પ્રોસેસ છે. કઈ પ્રોસેસ છે? એક સ્ટાન્ડર્ડમાંથી બીજા સ્ટાન્ડર્ડમાં લઈ જવાની પ્રોસેસ છે. પણ અત્યારે દેખાદેખી એટલી વધી ગઈ છે ને, 90% જોઈએ જ છે, 99% જોઈએ જ છે. ઓછું નથી પસંદ આવતું કોઈને પણ. હવે હું એમ કહું છું કે તમારા 90%ની જગ્યાએ 60% આવે તો થઈ શું ગયું? પણ તમે જે આખું વર્ષ દરમિયાન તમે જે ભણ્યા છો એ તો પ્રોપરલી પચાવી ચૂક્યા છો ને, એ તો તમને ક્લિયર છે ને કે તમે શું ભણીને આવ્યા છો. તો 90% ન આવે તો શું થઈ ગયું? પણ એક્ઝામના પ્રેશર શું કામ આવે સૌથી વધુ? કે મારે આના કરતાં વધુ માર્ક લાવવાના છે. અત્યારે બાળકો છે ને જોજો દેખાદેખીમાં છે અથવા તો સાબિત કરી દેવાની ગેમમાં છે કે મને આવું કીધું જ કેમ, કોઈએ કીધું હોય, ઇન્સલ્ટ કરી હોય, મને આવું કીધું જ કે આને તો હું દેખાડી દઉં. એ દેખાડી દેવાના ચક્કરમાં છે ને પોતે દેખાઈ જાય અંદરથી કે કેવો છે એ. એટલે આને હળવાશથી એ રીતે લઈ શકાય કે સૌથી પહેલાં તો એ જોઈ લો કે 7 પેપર કે 8 પેપર છે એ બધા એક કાગળિયા છે, બીજું કાંઈ નથી. અને એ કાગળિયાનો નિચોડ જે તમને રિઝલ્ટ મળવાનું છે એ પણ એક કાગળ જ છે. આનાથી વિશેષ તો કાંઈ વસ્તુ છે નહીં. અને એક સિંગલ પેપર તમારી આખી જિંદગી, તમારું આખું કાબિલિયત, તમારી સ્કિલ થોડું આઈડેન્ટિફાઈ કરી શકવાનો. એ તો તમે લખીને આવ્યા છો એનું રિઝલ્ટ આપ્યું છે, પણ અંદર શું છે એનું રિઝલ્ટ તો એક્ઝામ નથી આપવાની ને. તો એક્ઝામ ખરેખર છે ને તમારી એક અંદરની કાબિલિયતને જોવા આવે છે કે તમે આખા વર્ષ દરમિયાન તમે શું ભણ્યા છો, તમને કેટલું યાદ છે અને તમે કેટલું પીએસસી શીખ્યા છો એનું એક સર્ટિફિકેટ છે. આનાથી વિશેષ કાંઈ નથી. આને બહુ મગજમાં નહીં લેવાની, કેમ કે જિંદગીમાં બહુ બધા બીજા પ્રશ્નો છે જેને મગજમાં લેવા જેવા છે. એક્ઝામ લેવા જેવું નથી ખાલી. અને લાઇકલી કરો, આને જવા દો. એક પ્રોસેસ છે, પસાર કરો, કાંઈ વાંધો નહીં. મેં તો એ બી જોયું છે કે બાળકો કરતાં તો એના મમ્મી ટેન્શનમાં હોય. બિલકુલ. મેં એવા બી ફેમિલી જોયા છે કે એક્ઝામ સમયે છે ને માતા છે ને એકટાણું જ કરતી હોય છે, ઉપવાસ રાખે. અરે ઉપવાસને એક્ઝામને કાંઈ લેવા દેવા નથી. ભગવાન તમારી પર ત્યારે જ પ્રસન્ન થાય જ્યારે તમે તનતોડ મહેનત કરી હોય, 100% આપ્યું હોય. જ્યારે આ વસ્તુ તમે નથી કરતા અને તમે માનતા થ્રુ પાસ કરવાની અપેક્ષા બાંધો છો, તમે બાળકને રોંગ દિશામાં લઈ જાઓ છો કે કાંઈ પણ કામ કરવું હોય તો ભગવાન સામે માનતા રાખી દો એટલે આપણું કામ થઈ જાય. અને નથી થતું ને તે બાળક ખરેખર હતાશ થઈ જાય. અને ત્યારે શું કરે છે? મનમાં પ્રેડિક્શન બાંધે છે, ભગવાન આવા છે અને લોકો આવા છે. એના કારણે શું થાય છે? વ્યક્તિ છે ને એકલું પડતું જાય, પછી કોઈ પર ભરોસો નથી કરી શકતું. એક્ઝામ સમયે હંમેશા ઘરનું વાતાવરણ ખુશ મિજાજ જ રાખવાનું. રમત કરો, એટલે એન્જોય કરો, સોંગ વગાડો, ડાન્સ કરો, આ બધી વસ્તુ કરો. પણ માતા પિતા શું કહે? એક્ઝામ હાલે છે ને, બોર્ડની એક્ઝામ છે, વાંચવા બેસો, 10 કલાક તો વાંચવાની. કાંઈ જરૂર નથી ભાઈ. હું પોતે 1 કલાકથી વધુ નથી વાંચ્યું મેં ક્યારેય. ખાલી ઓળખવાનું હોય કે આપણી અંદર કઈ લર્નિંગ સ્ટાઇલ અવેલેબલ છે, હું કઈ રીતે શીખું છું. હવે મારી વાત કરું, હું જેવી બુક ખોલું ને એટલે મને ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય, સીધા બગાસ આવે. એક પેજ વાંચું ને એટલે મારું લગભગ છે ને મોઢું છે ને બુક ઉપર પડી ગયું હોય. આ પ્રશ્ન તો તમારા કદાચ 50% બાળકોને આ જ થતું હશે. આ થતું હશે. હવે રીઝન શું છે? હવે જેની અંદર મારી કેપેસિટી નથી એની અંદર હું મહેનત કરી રહ્યો છું. હવે મારે અહીંયા શું ઓળખવાનું છે? બુક નથી રીડ કરવાની એવું નથી. બુક રીડ કરો પણ પોતાની લર્નિંગ સ્ટાઇલ ઓળખો. દરેક વ્યક્તિની અંદર 3 લર્નિંગ સ્ટાઇલ હોય: વિઝ્યુઅલ લર્નર, ઓડિટરી લર્નર અને કાઇનેસ્થેટિક લર્નર. એટલે કે જોઈને શીખવું, સાંભળીને શીખવું અને બોડી મુવમેન્ટથી શીખવું. હવે હું કેવો લર્નર છું? તો હું ઓડિટરી લર્નર છું, એટલે કે હું સાંભળીને શીખું. એટલે હું શું કરતો, જ્યારે ક્લાસની અંદર સર કે મેડમ કોઈ પણ લેક્ચર લેતા તે હું ધ્યાનથી એને સાંભળતો કે શું બોલે છે, કયા ક્વેશ્ચનમાં કયો મુદ્દો ફિટ કરે છે અને એનું એક્ઝામ્પલ કેવું આપે છે. જેવું એ લેક્ચર પૂરો થાય, ઘરે આવીને ખાલી રિવિઝન કરું ને મારે એક્ઝામ સુધી બુક ખોલવાની જરૂર જ નહીં પડતી. કેમ કે હું ડિસ્કશનથી શીખું છું. હવે હું ડિસ્કશનથી શીખું છું ને એટલે મને રસ્તાઓ યાદ નથી રહેતા, કેમ કે હું વિઝ્યુઅલ લર્નર નથી. બિલકુલ. હવે અમુક જો તમે ઘણા બાળકોને જોયા હશે, ઘરની અંદર જાઓ એટલે ચાર્ટ પેપર લગાવ્યા હોય, હાઇલાઇટ કરી હોય બુકની અંદર પેનથી, એ વિઝ્યુઅલ લર્નર છે, એ જોઈને શીખે છે. તો એની યારે ડિસ્કશન થ્રુ કામ નહીં કરવાનું ક્યારેય. અમુક બાળકો એવા હોય બુક હાથમાં લઈને છે આખા રૂમમાં આટા મારતા હોય, હાલતા વાંચતા હોય, એ કાઇનેસ્થેટિક લર્નર છે. ઘણા એવા બાળકો છે, મારો ભત્રીજો છે, હું તમને વાત કરું, હું એને હારે રમત કરતાં કાંઈ પણ એને શીખવું હોય તો ઇઝીલી શીખી લે. બેહાડીને શીખશું તો બેસશે ને ભાગી જશે. તો જેની જે લર્નિંગ સ્ટાઇલ છે ને એને એકોર્ડિંગ જો એ કામ કરે ને તો એને ઓછી મહેનતમાં ઝાઝું રિઝલ્ટ મળી શકે એમ છે. તો લર્નિંગ સ્ટાઇલ ઓળખો પહેલાં કે હું કઈ રીતે શીખું છું અને કઈ આવડતથી શીખું છું. જો એ ખબર પડી જાય ને તો તમને રીડિંગ છે ને તમારા માટે ઇઝી થઈ જાય. તમે 10 કલાકનું રીડિંગ 1 કલાકમાં કરી નાખશો. પાક્કું છે. આ તો તમે એવી વાત કરી, ભાર વિનાનું ભણતર
ભાર વિનાનું ભણ ખરેખર ભાર વિનાનું જ ભણતા છે. પહેલાં તમે જુઓ, તમે અત્યારે જે 8 સબ્જેક્ટ છે બરાબર છે, વધીને 150 થી 200 પેજની બુક આવે એકમાં. એની અંદર તો અડધું તો કામનું છે ને અડધું નકામું છે. ભાર વિનાનું શિક્ષણ કરવું હોય તો તમારે છે ને એજ્યુકેશનને જ્ઞાનમાં જોડી દેવું પડશે. એટલે જ્ઞાન સાથે ગમતમાં આ ટેકનિકમાં જોડી ગયો ને એટલે તમારા માટે એજ્યુકેશન ઇઝી થઈ જાય. એક્ઝામનો ડર નહીં આવે ને હસતા મોડી એક્ઝામ આપશો. હું અને મારા એક મિત્ર છે, એ અત્યારે હાઈકોર્ટની અંદર સ્ટેનોગ્રાફરનું વર્ક કરી રહ્યા છે. તો અમારે જ્યારે એક્ઝામ આવતી ને ત્યારે અમે બે છે ને આરામથી આટા મારતા, સાથે ટિફિન લઈને જતા, આટા મારતા, ટિફિન ખાઈને આટો મારવા જતા રહેતા, બસ સ્ટેન્ડ બાજુ ફરી આવતા જઈને. શું થઈ ગયું? એ એટલા માટે થઈ શક્યું કારણ કે તમે એ તમારી આવડતને પારખી લીધી હતી કે ભાઈ તમારી લર્નિંગ એબિલિટી ક્યાં છે. બરાબર છે. જો બાળકો એબિલિટીને જાણી લેશે તો ડેફિનેટલી એમના માટે પણ એજ્યુકેશન બહુ ઇઝી થઈ જશે, ઇન્ટરેસ્ટિંગ થશે અને આઉટસ્ટેન્ડિંગ કદાચ પરફોર્મન્સ પણ આપશે. એટલે જ માટે છે ને આકાશભાઈ, હું કહું છું, ઘણા બાળકો મારી પાસે આવે ને હું એમ કહું છું કે આજે તમે તમારી આવડતને નહીં ઓળખી લો ને તો કાલ સવારે કોઈ બીજો ઓળખીને લઈ જશે ને તમને તમારી આવડત ઉપર જ કામ કરાવશે. બિલકુલ, પણ ત્યારે નોકરી હશે, તેની નોકરી હશે અને ત્યારે તમને બહુ અફસોસ થાય અંદરથી. અત્યારે કાંઈ નથી, ખાલી 10 મિનિટ બેસીને તમે ઓબ્ઝર્વ કરો ને પોતાના અંદર, બધી આવડત તમને મળી જશે. કોઈ બીજો ઓળખી જાય અને એના સપના પૂરા કરે એની કરતાં તમે ઓળખીને તમારા સપના પૂરા કરો ને. સાચી વાત છે, કાંઈ જરૂર નથી. રાહુલભાઈ, મારી હું પર્સનલ વાત કરું ને તો એક્ઝામ ટાઈમે મને કોન્ફિડન્સ હોય કે મને બધું આવડે છે, હું સારા માર્ક્સ લાવીશ બધું, પણ સ્ટીલ ક્યાંક ને ક્યાંક એક નાનકડો ડર તો રહ્યા જ કરે છે. તો આ ડરને આપણે ઓવરકમ કઈ રીતે કરી શકીએ? આ તમારો પ્રશ્ન નથી, આ જીવન સ્ટોરી છે લોકોની. ખરેખર લોકો અત્યારે જેટલા બી બાળકો છે મેં જોયા છે, બધું જ ખબર છે, બધું આવડે છે, પ્રોપર પ્રિપેરેશન કરી છે, બધું કરી લીધું છે, છતાં ડર લાગે. બિલકુલ. ડર શું કામ લાગે ખબર? કેમ કે એક્ઝામને છે ને એને એક રાક્ષસ ગણી લીધો છે. આપણે કેમ નાના હતા ત્યારે ભૂત જોયું જ નહોતું, પણ ભૂતના નામથી જ હારી એટલી બીક લાગતી ને કે અંધારું આમનામ અવોઇડ કરી દીધું આપણે. તો આ વસ્તુ એમ જ થઈ છે કે એક્ઝામ શબ્દનો ડર છે ને એટલે વ્યક્તિને પોતાના ઉપર કોન્ફિડન્સ જ નથી રહ્યો કે મને બધું આવડે છે. આ સિમ્પલ વસ્તુ છે. તમારે માની લો કે રસોઈ બનાવો છો, બરાબર છે, તમને પ્રોપરલી ખબર જ છે કે મેં પ્રોપર બધી વસ્તુ મસાલા નાખીને પ્રોપર બનાવ્યું જ છે, છતાં પણ જુઓ ઘણી ગૃહિણીઓ છે ને રસોઈ બનાવી લીધા પછી ટેસ્ટ કરવાનું રાખે, અથવા એને મનમાં ડાઉટ થાય તો ઘરમાં કોઈ પણ વ્યક્તિને સમજી લઈને ટેસ્ટ કરાવે. ટેસ્ટ કરો તો કેમ થયું છે, ખબર છે બધી, તો પણ સિમ્પલ વસ્તુ છે. તમે એકવાર દાદરો ચડવાનું શીખી લીધું દાદરો ચડવાનું, હવે તમે ક્યારે બી ઉતાવળમાં દાદરો ચડવાનો હોય તો તમારે 1 by 1 જોવું પડે છે કે ચડો છો કે નહીં. અંધાધૂંધ જતા રહ્યો છો ને, કેમ? તમે શ્યોર થઈ ગયા છો કે આ પ્રોસેસને આ રીતે જ પસાર કરવાની છે. તો સિમ્પલ એક્ઝામ પ્રોસેસ જ છે, એને સ્ટેપ બાય સ્ટેપ પસાર કરો ને, એકવાર શીખી લો પછી એમાં કંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આપણા જિંદગીની અંદર દરરોજ અલગ અલગ પ્રકારની એક્ઝામમાંથી પસાર થઈએ જ છીએ, તો આ એક્ઝામ કંઈ મોટી વાત નથી. સિમ્પલ વસ્તુ છે. તમે સવાર ઉઠો છો, બિલકુલ એલાર્મ સેટ કર્યું તો આ તમારી એક્ઝામ જ છે એક પ્રકારની કે ટાઈમે તમે ઉઠી ગયા કે નથી ઉઠ્યા, એક્ઝામ લેવાની તમારી. હવે તમે જો એમાં 5 મિનિટ લેટ કરતા હો સ્નૂઝ કરીને કે હું ઘડી કરીને ઉઠું, તો આનું રિફ્લેક્શન બધી જગ્યાએ લાગુ પડે, બરાબર છે. હવે એક્ઝામમાં તમારે ઓવરઓલ સ્ટ્રેસ ફ્રી રહેવું હોય અથવા તો તમને બધું ખબર છે અને ડાઉટમાંથી બહાર આવવું હોય તો સિમ્પલ એક ટેકનિક છે, મેડિટેશન કરો. હવે મેડિટેશનમાં ઘણાને એવો મિથ છે, આમ ધ્યાન લગાવવા બેસીએ છીએ, વિચારો આવ્યા કરે છે, ધ્યાન લાગતું નથી, ભટકી જાઉં છું, મન લાગતું નથી એટલે હું ઊભો થઈ જાઉં છું. સિમ્પલ ટેકનિક છે. મેડિટેશન હંમેશા કરવું હોય ને તો એક બેઝિક લેવલથી કરવાનું. શરૂઆતમાં શું કરો, તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક લગાવો, એની મ્યુઝિકને ખાલી ધ્યાન દઈને આંખ બંધ કરીને સાંભળો કે કયું મ્યુઝિક વાગે છે, એમાં કયા કયા વાજિંત્રોનો ઉપયોગ થયો છે, અને એવું કોઈ પણ એક દ્રશ્ય બનાવી લો મનમાં કે ભગવાનની મૂર્તિ છે, કાંઈ પણ એવું દ્રશ્ય બનાવી લો અને એ માહોલમાં ત્યાં બેઠા છો તમે અને એ મ્યુઝિક આજુબાજુ વાગી રહ્યું છે અને એ માહોલ કેવો થઈ ગયો હોય, શાંત થઈ ગયો હોય. એ જે શાંત અવસ્થા આવી જાય ને એ તમારું ધ્યાન. ઓકે. એની માટે એવું કાંઈ જરૂર નથી કે પહેલાં ઋષિ મુનિઓ કરતા કે ધ્યાનમાં વહી જાય વર્ષો સુધી અંદર રહે અને ખબર ન પડે આજુબાજુ શું હાલે છે, એવું કાંઈ જરૂર નથી. તમે એક સિમ્પલી જ્યારે બી 2 થી 3 મિનિટ બી અંદરથી હાવ શાંતિનો અનુભવ કરો ને એ તમારું ધ્યાન છે. અને ધ્યાન માટે એવું કોઈ ફોકસ જરૂરી નથી કે મોર્નિંગમાં કરો કે નાઇટમાં કરો. તમે અહીંયા બેઠા છો, બેઠા બેઠા શાંતિથી આંખ બંધ કરી દો ને તમારું ધ્યાન થઈ ગયું. સમજાઈ ગયું. અને આટલું કરશો ને એટલે તમને અંદરથી છે ને કોન્ફિડન્સ બિલ્ડ થશે. અને જે બી ડર હોય ને
એને એક વખત કાગળમાં લખી નાખો કે મને આ ડર છે, અને તમારી નજર સામે ફાડો એને અને હળગાઈ ગયો. એ ડર આમને ભયો જાય. આપણું માઇન્ડ કેવું છે ખબર? એને દરેક જગ્યાએ છે ને કંઈક શેર કરવા જોઈએ છે, કોઈ વ્યક્તિ જોઈએ છે. પણ સાયકોલોજી એવું કહે છે કે માની લો કે તમારી પાસે વ્યક્તિ નથી શેર કરવા માટે, અથવા તો તમને અંદરથી ઇનસિક્યોરિટી છે, ડર છે કે હું આ વ્યક્તિને મારી વાત કરીશ પર્સનલ તો એ ક્યાંક મારી વાત ફેલાઈ દેશે તો, અથવા તો મારા ડરનો મજાક બની જાય તો, અથવા તો મારી વાતનો મજાક થઈ જાય તો માર્કેટમાં. તો સાયકોલોજી એક સોલ્યુશન આપ્યું છે કે તમને જે બી વાત મનમાં સતાવે છે, અથવા તો તમને જે બી વાત શેર કરવી છે તમારે, એને એક બુકમાં લખો, પર્સનલ ડાયરી બનાવો, અને જેવું લખાઈ જાય ને પેજ ફાડી નાખો, અથવા તો ડાયરીને બંધ કરી ગયો. તમારા માઇન્ડની અંદર અને બ્રેનની અંદર કમાન્ડ જશે કે તમે કોઈને વાત શેર કરી દીધી છે, તમે અડધા રિલેક્સ તો તમે યાદ થઈ જાઓ. બિલકુલ. એટલે તમારે એવું કાંઈ જરૂર નથી કે તમારી પાસે વ્યક્તિ હોય તો જ બધું શેર થાય. તમે એકલામાં બી કરી શકો. અને જે વ્યક્તિ પોતાની કંપની એન્જોય કરી શકે ને, એ વ્યક્તિને જીવનમાં ડર પણ ન રહે, કોઈ પણ પ્રકારનો અંડર કોન્ફિડન્સ બી ન આવે ને, પ્લસ એની અંદર એક લીડરશિપ સ્કિલ આવે. જે વ્યક્તિ પોતે રહી શકતો હોય ને એકલો, એ આગળ ફ્યુચરમાં જઈને છે ને એક સારી કંપનીને પણ સાથે લઈ શકે છે. તો તમે પોતાની હારે એડજસ્ટ થઈ ગયા ને તમે બધા એડજસ્ટ થઈ જાઓ, તો તમે એક્ઝામ બધે એડજસ્ટ થઈ જાઓ. તો આ એક વસ્તુ ફોકસ કરવાની ખરેખર જરૂર છે. બિલકુલ. આ છેલ્લી લાઈન તમારી ખૂબ ગમી, કારણ કે લોકોને એડજસ્ટ થવામાં બહુ તકલીફ પડે, પણ ત્યાં એક મીથ છે કે ભાઈ હું મારી પોતાની સાથે જ એડજસ્ટ નથી થતો તો બીજે ક્યાંથી થવાનો. એની માટે છે ને એક સિમ્પલ ટેકનિક આપું. બાળકો માટે તો બહુ કામની વસ્તુ છે. બાળકોનું અવારનવાર કહેતો હોય છે મારા કાઉન્સલિંગમાં કે તમે તમારા ઘરમાં એડજસ્ટ થઈ જાઓ ને, તમે બહાર બધે એડજસ્ટ થઈ જાઓ, તમે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવશો. હવે તમે ઓબ્ઝર્વ કરો, આપણે ડેઈલી જે જગ્યાએ ખાવા બેસતા હોઈશું ને, આપણે ત્યાં જ જમવા બેસશું. જોજો, હા, બીજી જગ્યાએ જમવાનું છે ને તમને નહીં ફાવે. થાય આવું? થાય. કોઈ એક જગ્યાએ બેઠા છો, ત્યાં તમને શાંતિ મળી, જગ્યા ચેન્જ કરો તમને શાંતિ નહીં મળે. છે તો તમારું જ ઘર ને. હા, આપણે ઘરમાં જમવા બેઠા હોય ત્યાં આપણે શું કહે, એ મારી જગ્યા છે, ત્યાંથી આમ હાલ, હું ત્યાં બેસીશ. ઘરમાં જ એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ થઈ જાય. તમે બહાર ક્યાંથી કરવાના? એટલે શું કરવાનું? આજે અહીંયા જમવા બેઠા, કાલે આમ બેસો, પછી આમ બેસો, પછી આમ બેસો. આવું કોશિશ કરો. એવું ના થાય તો એ રીતે જુઓ કે આજે અહીંયા સૂતા છો હોલમાં, તો કાલે રૂમમાં સૂવો, પછી ટેરેસ પર સૂવો. કાંઈ બી એવું જે તમારી પાસે સગવડ હોય એ પ્રમાણે તમે તમારા 4 ખૂણામાં એડજસ્ટ થઈ ગયા ને, તો આ દુનિયા ગોળ છે, ગોળમાં તમે એડજસ્ટ થઈ જાઓ આરામથી. ચોરસમાં એડજસ્ટ થઈ ગયો ને ગોળમાં થઈ જાય. બિલકુલ, એકદમ સાચી વાત. યસ. તો રાહુલભાઈ, તમે જેમ કીધું એમ કે એક્ઝામના ફિયરને તો દૂર કરવાની ટેકનિક તમે આપી દીધી, પણ અત્યારે રિસેન્ટ સિનારીઓ એવો ચાલી રહ્યો છે કે તમે બાળકોને ઓબ્ઝર્વ કરો કે હું પોતે કરું છું, તો નોર્મલી બાળકોના ફેસ પર એક સ્ટ્રેસ, ઉદાસી કે એકલપણું જ આપણે જોયું છે. તો આ બધા બાળકોને ખુશ રાખવા એવું શું કરી શકાય? ખૂબ સરસ ક્વેશ્ચન કર્યો આકાશભાઈ તમે. અત્યારે મેજોરિટી જોઈએ ને તો 60 to 70% બાળકો અંદરથી એકલા થઈ ગયા છે. એની હારે પરિવાર છે, મિત્રો છે, બધા છે. પણ દરેક બાળક છે ને અત્યારે 2 પ્રકારની જિંદગી જીવે છે. એના મિત્રો હારે અલગ જિંદગી છે, ઘર હારે અલગ જિંદગી છે. હવે 2 જિંદગી ભેગી નથી થતી, એટલે કન્ફ્યુઝનમાં જીવે છે કે કેવું જીવવાનું છે મારે. એટલે 2 જિંદગીમાં ભેગું નથી થતું ને, એટલે બાળકો ઉદાસ રહે છે, અંદરથી સ્ટ્રેસમાં રહે છે. એની પાછળ સ્ટ્રેસ રહેવા પાછળના બહુ બધા રીઝનો છે, એક રીઝન નથી. પણ બાળકોને જો ખરેખર ખુશ રાખવા છે તો બાળકોને પોતે ખુશ રાખવું છે. એની પાસે કોઈ નથી, ચાલો વ્યક્તિ બાળક પાસે ખુશ રાખી શકે એવું, તો એને પોતે ખુશ રહેવું હોય ને, તો સૌથી એક મોટી ટેકનિક હું આપું છું, જે હું વારા ઘડી યુઝ કરું છું, કે પોસિબલ હોય ને તો 2 થી 3 કલાક માટે છે ને એકલા કોઈ જગ્યાએ ફરી આવો. ખાલી એકલા જાઓ. એકલા જાશો ને એટલે તમે સૌથી પહેલાં છે ને તમારા સેલ્ફ હારે કનેક્ટ થઈ જશો ત્યાં. બિલકુલ. એટલે તમને એ આઈડિયા આવી જશે કે મારી અંદર નેગેટિવિટી કેટલી છે, હું નેગેટિવ કઈ કઈ વાતને લઈને થઈ જાઉં છું. એકલો હો ત્યારે મારા વિચારો કેવા હોય છે, ગ્રુપમાં હો ત્યારે કેવા વિચારો કરું છું, કઈ કઈ ભૂલ કરી જાઉં છું દિવસમાં. આ તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન શરૂ થઈ જાય. અને ઘરે આવો ને રિટર્ન, એટલે બધી વસ્તુ છે ને આખું મુમેન્ટને એક કાગળમાં લખી નાખો કે મારી અંદર આટલા પ્લસ પોઈન્ટ છે, આટલા માઇનસ પોઈન્ટ છે, આ મારા મેઇન ડર છે. અને પછી 1 by 1 એને પૂરું કરવાની કોશિશ કરો. એટલે તમે ખુશ રહેવાનું શરૂ થઈ જાઓ. આને ખુશ રાખવું હોય ને તો બોડીને ખુશ રાખવાનું. એની માટે તમે ડેઈલી એક્સરસાઇઝ કરો, મેડિટેશન કરો, બુક્સ રીડ કરો, સારા એવા લોકોના કોન્ટેક્ટમાં આવો. તમે જે એજમાં છો ને એનાથી 2 થી 3 વર્ષના એજ મોટી હોય ને એવા મિત્રો બનાવો. તમારા સમકક્ષવાળા બનાવો, વાંધો નથી, એક ગ્રુપ જરૂરી એ પણ છે,
પણ તમારા લાઈફમાં આગળ જવું છે ને તો 2 થી 3 વર્ષ મોટા હોય ને એવા લોકોના કોન્ટેક્ટમાં રહ્યો, કેમ કે એને 2-3 વર્ષનો એક્સપિરિયન્સ વધુ લીધો છે. તો તમારી નાની નાની મિસ્ટેકને છે ને એ ટોકીને તમને સુધારી શકે છે. અને ખુશ રહેવા માટે બીજી એક વસ્તુ કહું, એક્સપેક્ટેશન નહીં રાખવાની. આજના સમયમાં અપેક્ષાઓ જ સૌથી મોટું સોલ્યુશન થઈ ગયું છે લોકો માટે, કે અપેક્ષા એટલી બાંધી લીધી છે ને બધી વસ્તુને લઈને, નાની નાની વસ્તુને લઈને બહુ બધી અપેક્ષા બાંધી લીધી છે. કે સિમ્પલ છે, હું કપડાં લેવા જઈશ ને તો હું મનમાં કપડાથી અપેક્ષા થઈ જાય, હું સારો જ લાગીશ ને આમાં. આ નાની નાની વસ્તુ છે. અને બહુ જોવો ને તો ઇનસિક્યુરિટી આવી ગઈ છે બાળકોની અંદર અત્યારે, કે હું જજ થઈ જઈશ તો કોઈ મારો મજાક ઉડાવશે તો. ભાઈ કોઈને કાંઈ પડી નથી, તું શું કરે છે, હું કરીશ, કોઈને કાંઈ પડી નથી. બધાને ખાલી છે ને તમારી સક્સેસમાં રસ છે, તમારી પ્રોસેસમાં કોઈ વસ્તુમાં રસ નથી. તો તમે શું જીવો છો, શું વિચારો છો, એટલું બધું મેટર નથી કરતું. પણ મેટર ક્યાં કરે છે? તમારા ઇન્ટરનલ ગ્રોથમાં. અને આમ જુઓ ને અત્યારે તો મેં એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે ખરેખર આપણે હેરાન થઈએ છીએ ને એમાં આપણને વધુ મજા આવે છે. આપણે છે ને આપણા દુઃખને, દર્દને છે ને એક છોકરાની જેમ પાળીએ છીએ. તમને ખબર જ છે ને કે એ વસ્તુ તમને હેરાન કરે છે, તો બી તમે વારા ઘડીએ ત્યાં શું કામ જાઓ છો? પાણીપુરી ખાધી તમે? એક એક્ઝામ્પલ આપું તમને. ખાધી પાણીપુરી? ઓકે. પાણીપુરીવાળાને ત્યાં જાઓ, ત્યાં તમે જઈને શું કહો ને? એક પાણીપુરી બનાવો. એક પૂરી ખાધી, શું કહો? તીખી બનાવો. ખાધી? હજુ તીખી બનાવો. ખાધી? હજુ તીખી બનાવો. ખાઈ લો પછી શું કહો? મજા આવી ગઈ. હેરાન થાવ છો ને એમાં તમને બહુ મજા આવે છે. જો બરાબર, આ વસ્તુ આજના રોજિંદા લાઈફમાં ચાલી રહી છે કે વ્યક્તિ છે ને કોઈ બી એક વસ્તુ પકડાઈ ગઈ ને મૂકતો નથી. ઓવર થિંકિંગમાં જવાનું રીઝન આ, સ્ટ્રેસમાં આવવાનું રીઝન આ, ડિપ્રેશનમાં જવાનું રીઝન આ, કે આપણે પરિસ્થિતિ છે ને છોડતા નથી, ફોરગિવનેસ નથી આવવું, અત્યારે ડેવલપ જ નથી થયું. દરેક વસ્તુ છે ને આપણે કપડાં પહેરી લઈએ તરત, તે મને ગધેડો કીધો, ત્યાંથી કહેવાય જ કેમ? બરાબર, રસ્તા ઉપર જાઉં છું, કોઈ મને ગધેડો કીધો તો મારે સિમ્પલ એ જોવાનું છે ભાઈ કે મારે મોટા કાન છે? નથી. મોટા દાંત છે? નથી. ધોળું ચામડું છે? નથી. પૂંછડું છે? નથી. આઈ એમ નોટ ડોન્કી. આટલું જ એક્સેપ્ટ કરવાનું છે. તમે અહીંયા બાયું છોડાવો, મને ગધેડો કીધો, હવે તું બન્યો. પહેલાં તો ઓલા નામ આપ્યું હતું, પણ સર્ટિફિકેટ તે આપ્યું બાય ચડાવીને, ત્યાંથી મને કહેવાય જ કેમ? તો તું હતો એટલે તો રિએક્શન કર્યું ને. બિલકુલ. તો હવેથી ગધેડો જ માનશો ને ખુદને, તો તે રિએક્શન કર્યું. તો આ વસ્તુ છે, પકડી લે છે. એક એક્ઝામ્પલથી વાત કરીએ. આ પાણીની બોટલ છે ખાલી, બરાબર છે? આનો હાર્ડલી વજન કેટલો હશે? માઇનોર ગ્રામમાં કંઈક હોવું જોઈએ. 10 ગ્રામ ગણીએ. બિલકુલ. બરાબર, આ 10 ગ્રામની બોટલ મેં હાથમાં ઉઠાવી છે તો મને આનો વજન લાગે છે અત્યારે? બિલકુલ નહીં. નથી લાગતો ને, કેમ કે 10 ગ્રામનો છે એટલે નથી લાગતો. હવે આને હું 10 કલાક કન્ટિન્યુ પકડી રાખું તો હલાવ્યા વગર વજન લાગશે. લાગશે. હવે 10 કલાક પછી પણ હું બોટલનો વજન કરીશ તો કેટલો થશે? 10 ગ્રામ. 10 ગ્રામ થશે. પણ 10 કલાક પછી આનો વજન કેટલો હશે? એકદમ ભારે થઈ જશે. 10 kg જેટલો, કેમ કે આખો સ્ટક થઈ જાય. તો મારા લાઈફમાં પરિસ્થિતિ છે ને, પ્રોબ્લેમ છે ને એટલા જ હોય છે. એ એટલી જ અસર કરે. હું આને પકડી રાખું છું ને અહીંયા, ભાર એનો લાગ્યો મને. તો દરેક જગ્યાએ છે ને લાઈફમાં આ જ થાય છે. તમે પરિસ્થિતિ પકડી રાખો છો, મૂકતા નથી. તમે મૂકી ગયો, ખરેખર તમને ખબર છે કે તમારી સાથે કાંડ થઈ ગયો, પ્રોબ્લેમ આવી ગઈ લાઈફમાં, બરાબર છે? ન થવાનું થઈ ગયું, એક્સપેક્ટેશનની બહારનું થઈ ગયું, ગઝા બહારનું થઈ ગયું. પહેલો રસ્તો હું તમારી પાસે રોવાનો રસ્તો છે. એક્સેપ્ટ કરવાનો, થઈ ગયું એ થઈ ગયું. રોડ ઉપર એક્સિડન્ટ થાય ને તો ત્યાં બેઠા બેઠા રોવાય નહીં, પેલા સાઈડમાં જવાય, નહીંતર બીજો ચડાવીને જતો રહે. એકદમ સાચું. બરાબર, એટલે સાઈડમાં પહેલાં જવાય, પછી વિચારે કે હું હતું. તો પ્રોબ્લેમ આવે ને તો પહેલાં એને એક્સેપ્ટ કરી લો કે હા આમ જ હોય, આ જિંદગી છે. તમે જેટલા બી અવતાર જુઓ ભગવાનના થયા છે, કયા અવતારમાં ભગવાનને મજા આવી ગઈ કહો તો? તકલીફોમાંથી જ ગયા. બધા તકલીફમાંથી જ ગયા છે. કેમ કે આ કળિયુગ છે, કળિયુગની અંદર આવું જ છે. માણસે એકલા જ જજુમવાનું છે. માણસ પોતે જ પોતાનો દાનવ છે ને પોતે જ પોતાનો દેવતા છે. બરાબર, તો આ એક વસ્તુ ઓળખી જાય ને તો બહુ ક્લિયર થઈ જાય. કાંઈ છે એની મોટી વસ્તુ, કોઈ મોટું સાયન્સ નથી. ખાલી એટલું સિમ્પલ કરવાનું છે કે આ બધી પરિસ્થિતિ મારી આજુબાજુમાં આવે છે ને એનો જવાબદાર હું જ છું. જ્યારે એમ કહી દો ને કે આઈ એમ રિસ્પોન્સિબલ ઓનલી, એટલે તમે છે ને 50% ત્યાં જ બહાર નીકળી જાઓ. આપણે છે ને એ સ્વીકારવા તૈયાર નથી. આપણે હું કહી તારા કારણે આ થયું છે, નહીં, તું એનારે જોડાયેલો તો એટલે થયું ને. તો એ સ્વીકાર લ્યો ખાલી. આપણી અંદર જ સારું છે ને આપણી અંદર જ ખરાબ છે, આ સ્વીકાર લેવાનું. સતયુગ હતો, બરાબર છે? તો સતયુગની અંદર દાનવો છે ને મોટા નામવાળા હતા, હિરણ્યકશ્યપ ને, બરાબર?
પછી આવ્યો દ્વાપર યુગ, એની અંદર 3 અક્ષરવાળો દાનવ આવ્યો રાવણ. પછી આવ્યું ત્રેતાયુગ, એની અંદર આવ્યો કંસ 2 અક્ષરવાળો. કળિયુગમાં એક જ રાવણ છે, હું. એક જ અક્ષરનો દાનવ છે, હું. મારી અંદર સારું છે, ખરાબી છે. બરાબર. એટલે બધી વસ્તુ આપણી બાજુ બને છે ને, સ્વીકાર લેવાનું. સ્વીકાર લેવાનો એટલે અડધા ખુશ તો તમે ન્યાથી થઈ જાઓ. આપણે શું કરીએ? બ્લેમિંગ સિસ્ટમ કરીએ. આ તમારા કારણે થયું છે, પપ્પા મમ્મી આ તમારા કારણે થયું છે. નહીં ભાઈ, એ કોઈ જવાબદાર નથી. તમે જ ઉડતી લીધી હતી અને તમે જવાબદાર છો. બરાબર? આ સ્વીકાર લ્યો ને એટલે તમારા માટે બધું ઇઝી છે. બસ આ એક ભાવ આવી જાય ને એટલે ઘણું. બાકી ખરેખર લાઈફ હાર્ડ નથી. જીવવા જેવો યુગ આવ્યો છે. આમ જોવો ને તો ખાવા પીવાનું કેટલું અવેલેબલ, કેટલી ફેશન અવેલેબલ છે. આની અંદર ડિપ્રેશનમાં માણસ જાય તો ખરેખર વિચારવા જેવું છે. બિલકુલ. પણ તમે કીધું એમ, જો સ્વીકારતા આવડી જશે તો જીવતા પણ આવડી જશે. એ જ મેન છે. સ્વીકાર લ્યો. તો હવે બનાવ બની ગયો છે તો એની પર રોઈને કરવાનું શું છે? હવે માની લો કે તમે રોયા, બરાબર છે, 10 દિવસ સુધી રોયા. 11મા દિવસે તમારે એનું સોલ્યુશન તો ગોતવું જોશે ને. બિલકુલ. તો 10 દિવસ રોઈને શું કામ સોલ્યુશન ગોતો છો? પહેલા જ દિવસે ગોતી લો ને. સાચી વાત છે. તો બહુ ઇઝી થઈ જાય. આ એવું નથી કે કહેવું ઇઝી છે, કેમ કે હું આ લાઈફ જીવીને આવ્યો છું. એટલે કે મેં જોયું છે બરબાદ કરીને. બધા એક્સપેરિમેન્ટ મેં મારી ઉપર કર્યા છે કે ચાલો દુઃખી થઈ નહીં જોઈએ, પણ સોલ્યુશન નથી મળતું, ઉલટાનો પ્રોબ્લેમ વધે છે. ગુમડું થયું હોય ને, ગુમડું, તો એની તાત્કાલિક દવા લેવાય. નખ મારીને મોટું ન કરાય, એના જેવું છે. સમજાય. રાહુલભાઈ, આ તમારી લાસ્ટ વાત બહુ જબરદસ્ત લાગી કે ભાઈ જો વસ્તુ જે પણ થઈ ગઈ છે એને સ્વીકારતા શીખી જઈશું તો આપણે પોતે તો ખુશ રહી જ શકશું, પણ આપણે ખુશ રહીશું ને તો આપણે આજુબાજુના લોકોને પણ ખુશ રાખી શકીશું. રાઈટ. રાહુલભાઈ, આજના કન્વર્ઝેશનમાં આપણે જે ટોપિક કવર કર્યા છે, જેમ કે સ્ટુડન્ટના કરિયરથી લઈને એક્ઝામના ફિયર છે, પર્સનલ ડેવલપમેન્ટ છે, તો આ બધી જ વસ્તુઓ મને લાગે છે કે જો 1% લોકો સુધી પણ પહોંચશે તો ડેફિનેટલી એમની લાઈફમાં ચેન્જીસ આવશે. અને એની સાથે લાસ્ટમાં જે તમે વાત કરી કે સ્વીકારતા શીખી જવું, તો આ વસ્તુ તો સ્ટુડન્ટ નહીં, દરેક એજના ગ્રુપ માટે લાગુ પડી રહી છે. તો આજના કન્વર્ઝેશન માટે આપનો કિંમતી સમય આપવા માટે થેન્ક યુ વેરી મચ રાહુલભાઈ. આજની જે તમે ઇન્ફોર્મેશન આપી છે એની ખરેખર કિંમત આંકી શકાય એવી નથી, કારણ કે આ વસ્તુ ખાલી નોલેજ માટે નથી, જો એપ્લિકેશનમાં આવે તો ખરેખર કોઈની લાઈફ બદલાઈ શકે એમ છે. રાઈટ. હું તો એ જ કહું છું, ખાલી નોલેજ નહીં લેવાનું, એપ્લાય કરી લેવાનું તાત્કાલિક એનું. એક્ઝેક્ટલી. થેન્ક યુ વેરી મચ આજના કન્વર્ઝેશનને જોવા માટે. જો તમને આ કન્વર્ઝેશન ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઇક કરો અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ. અને આ જ રીતના હેલ્થ રિલેટેડ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને લવ વન્સને શેર કરો. હું છું ડૉક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર.